રાધે રાધે, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં। આજે ખૂબ જ સરસ એવો દિવસ ગોપાષ્ટમી, તો આપ સર્વે ભક્તોને ગોપાષ્ટમીની હાર્દિક શુભકામનાઓ। સાથે સાથે આજે આપણે તૈયારી કરી રહ્યા છીએ વૃંદાવનની। 4 તારીખથી જે વૃંદાવનમાં કથા ચાલુ થવાની છે, તો 1500 ભક્તો આવી રહ્યા છે। તો એમની તૈયારી માટે આજે આપણે ડેકોરેશનની, પછી બધાને ભક્તોને ભોજન માટેની પ્રસાદી એટલે કે એમના રસોઈના સામાનના કરિયાણાની 3 આઈસર ભરીને સામાન જઈ રહ્યો છે। તો આવો આપણે સૌ ભેગા મળીને તૈયારી નિહાળીએ। અને સાથે સાથે ગોપાષ્ટમી નિમિત્તે ગીતાસાગર મહારાજે જે થોડી સ્પીચ આપી છે એ પણ આપણા વિડીયોમાં જોઈએ। વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો આખો જોજો, આપને કેવો લાગે છે એવું કહેજો। આવો આપણે સૌ ભેગા મળીને તૈયારી નિહાળીએ। આભાર દૃશ્ય રાધે રાધે, સર્વે ભક્તોને વ્રત સેવા પરિવારના ભાવભર્યા રાધે રાધે। આવો આજે કારતક સુદ અષ્ટમી એટલે ગોપાષ્ટમીના દિવસે બિહારીજીના દર્શન કરીએ। અત્યારે યુટ્યુબના માધ્યમથી અને ફેસબુકના માધ્યમથી આજના આ પવિત્ર દિવસે આપને બિહારીજીના દર્શન કરાવવાની ઈચ્છા થઈ, એટલે યુટ્યુબના માધ્યમથી અને ફેસબુકના માધ્યમથી લાઈવ કરવામાં આવ્યું છે। વધુમાં વધુ ભક્તોને આ બિહારીજીના આજે ગોપાષ્ટમીના દિવસે દર્શન કરાવો। અને આવો આપણે વ્રજ પરિવાર જે સેવા અને સ્મરણના ભાવથી બાકે બિહારી ધામમાં દિવ્ય સત્સંગોના માધ્યમથી અન્નક્ષેત્ર અને ગૌશાળા જેની અવિરત સેવા ચાલી રહી છે, ભક્તજનો સતત મહાકાળી, ડાકોર અને અનેક વિવિધ મંદિરના પગપાળા સંઘો આપણા ધામમાં આશરો લઈ રહ્યા છે અને બધા માટે સુંદર ભોજનની વ્યવસ્થા થઈ રહી છે। આ બધો જ શ્રેય વ્રજ પરિવારના સર્વે દાતાશ્રીઓને જાય છે। આવો આપણી ગૌશાળાના દર્શન કરીએ। થઈ મારે ગૈયા ચરાવવા જવું છે। હવે હું નાનો નથી રહ્યો અને હવે હું વાછડીઓ જોડે નહીં રમું, પણ મારે મોટી ગૌ માતાના સાથે ગાયો ચરાવવા જવું છે। યશોદા મૈયાએ કીધું અને નંદ બાવાને લાલો કહે છે કે બાબા મારે ગાયો ચરાવવા આવવું છે। હવે હું નાનો નથી રહ્યો, તો કે આપણે સારા મુહૂર્તમાં લાલા તને ગાયો ચરાવવા લઈ જઈશું, હજુ તું નાનો છે। ના બાબા, હું નાનો નથી રહ્યો, મારે મોટી ગૌવા ચરાવવા જવું છે। અને એટલી બધી આજીજી કરી, ત્યાં કીધું કે આપણે બ્રાહ્મણને બોલાવીને મુહૂર્ત કઢાવીએ। લાલાએ ભૂદેવને જઈને પહેલાં જ કહી દીધું કે આજનું જ મુહૂર્ત કાઢજો, અને આના પછી કોઈ મુહૂર્ત નથી એવું કહીને કંઈ પણ કરીને બાબા મને આજે ગૌવા ચરાવવા લઈ જાય। તો બ્રાહ્મણને કીધું હું તમને ખૂબ માખણ મિશ્રી ખવડાવીશ। ભૂદેવે નંદ બાવાને કીધું બાબા આજે કારતક સુદ આઠમનો દિવસ ખૂબ સુંદર દિવસ છે ને આના પછી આખું વરસ કોઈ મુહૂર્ત નથી નીકળતું, એવી વાત કરીને બાબાને મનાયા
અને આજના દિવસે ભગવાન ગાયો ચારવા માટે ગયા. આવો આપણી સુંદર ગૌશાળાના દર્શન કરીએ. ભક્તજનો, કારતક મહિનો ચાલે છે, પણ તે છતાં મેઘરાજાની ખૂબ અતિશય મહેર થઈ રહી છે કે વરસાદ સતત ચાલી રહ્યો છે. આપણી ગાયોના દર્શન કરીએ. આજે ગોપાષ્ટમીના દિવસે આપણી ગૌશાળા છે અને આપણી ગૌ માતાના દર્શન આજના દિવસે આપણને થાય તો આપણો ગોપાષ્ટમીનો દિવસ ધન્ય બની જાય. ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી આપ સૌ ભક્તો અવિરત સેવા કરતા જ રહ્યા છો અને આપની સેવાથી આપ જોઈ શકો છો બાકી ગયેલી ધામમાં ગૌ માતા કેવા આનંદ ગીર ગાય એની આ વાછડી છે અને હવે બધી જ વાછડીઓ લગભગ ગીરની વાછડી આપણા બાકે બિહારીજી ધામમાં આપણને ખૂબ આશીર્વાદ આપી રહી છે. અને પ્રાર્થના કરીએ સવારથી ભક્તો તરફથી મળેલું ઘાસ ખોળ, જે હંમેશા આપણે કથામાં માંગણી કરતા હોઈએ છીએ, ખોળ કપાસની થેલીઓની આપ જોઈ શકો છો. એકદમ સારામાંની ખોળ કપાસની હંમેશા વ્યવસ્થા અહીંયા થતી રહે છે અને દર વર્ષે આવી નાવી ગાયોની સેવા થતી રહે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીએ. ફરીથી ગોપાષ્ટમીના દિવસે આપણી ગૌ માતાના સુંદર સુંદર ગૌ માતા આપણા બાકે બિહારી ધામમાં ખૂબ આનંદ કરે છે અને ગૌ માતાના આશીર્વાદ આપણા બધા ઉપર બન્યા રહે. આપ સૌ પણ ઘરે બેસીને ગૌ માતાના દર્શન કરો. આજે વડોદરાનો સત્સંગ કરીશું. વરસાદ છે, લગભગ 9:30 થાય સત્સંગ શરૂ થતા, પણ સત્સંગ આજે થશે. આવતીકાલે પડઢોલમાં સત્સંગ થશે. તમે જોઈ શકો છો ગાયો માટે ઘાસચારો ભક્તોના સપોર્ટથી અવિરત ભરેલો રહે છે. આપણો બિહારીજીનો રથ ટૂંક જ સમયમાં રથયાત્રા પણ આવી રહી છે. જોઈએ વૃંદાવનમાં એની ઉછામણી સેવામાં લાગેલા છે. આપણા જયેશ કુમાર સેવામાં થવા આ એક આઈસર છે, બીજી આઈસર સભામાં ભલે આવી રહી છે, બીજી આઈસર ભક્તજનો ધર્મની ધજાના દર્શન કરીએ અને મારા બાકે બિહારી રણછોડરાયની ધજાના દર્શન કરીને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે હવે આતુરતા આપની પૂર્ણ થશે અને 4 તારીખે સાંજે 7 વાગે અમારા નિમેટાના રાધે પરિવાર દ્વારા મુખ્ય યજમાન પદે સુંદર શ્રીમદ ભાગવત સત્સંગનું આયોજન વૃંદાવનમાં હોગલા આશ્રમ ખાતે થયું છે. સાંજે 7 વાગે 4 તારીખે યાદ રાખજો, સાંજે 7 વાગે સત્સંગ લાઈવ થશે. યુટ્યુબમાં પણ લાઈવ થશે અને પ્રયત્ન એવો છે કે ફેસબુકમાં પણ લાઈવ થાય અને લક્ષ્ય ચેનલમાં લાઈવ થશે. પછી 5 તારીખથી 10 તારીખ સુધી 6 દિવસ રોજ વૃંદાવનના દિવ્ય દર્શન કરતાં કરતાં પ્રભુના ગુણગાનમાં મસ્ત થઈશું. રાધે રાધે ટૌકા કરતો વનરાવનનો મોર, એવું મોર બનીને આપણે પણ ખૂબ બાકે બિહારી ધામના દર્શન કરતાં કરતાં આનંદભેર વૃંદાવનમાં વાસ કરીશું. અને બનશે તો ત્યાંથી પણ કોક દિવ્ય સ્થળીના દર્શન આપણે ફેસબુક ને યુટ્યુબના માધ્યમથી નાના નાના વિડીયો દ્વારા લાઈવ કરીને આપણે દર્શન કરાવીશું. रोज का 10 डब्बा है, चिंता मत करो. और तुमने 7 डब्बा घी बोला है, हमने 9 डब्बा लाए. तुमने 7 डब्बा बोला था, आपने गिनती किया था. પછી કરાવું ઉભો એ
હા એ ભલે ઉભો અહીંયા ને પેલા એ આની ઉપર નાખી દે કોક તૂટી જાય હે પ્લાસ્ટિક ના ટોપડી ને એ તો કપડું એ અંદર કઈ નહીં તૂટે તો આપણે તૈયારી નિહાળી હશે, મહારાજની સ્પીચ નિહાળી હશે, તો સ્પીચ માટે રાધે રાધેની કોમેન્ટ કરજો. અને અમારા આવા ને આવા અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો ફેસબુક અને યુટ્યુબ પેજ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને વધુમાં વધુ લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને આપ પણ સબસ્ક્રાઈબ કરો અને બીજાને પણ સબસ્ક્રાઈબ કરાવો એવી આશા સાથે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.